અમદાવાદમાં વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય રોગચાળો વકરવાની ભીતિની વચ્ચે એમ્સે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું। શહેરના વિવિધ ઝોનમાં બાંધકામ સાઇટ, સ્કૂલ, કેમ્પસ, હોસ્પિટલ, કમર્શિયલ એકમોમાં ચેકિંગ હાથ ધરાયું। વેક્ટરબોર્ન ડિસીઝ કંટ્રોલ શાખાની ટીમોએ કુલ 632 એકમોની તપાસ કરતા 122 એકમોમાં મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા હતા, જ્યારે 171 એકમોને નોટિસ ફટકારી કુલ ₹4.74 લાખનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે। ચાલી રહી છે તેની તપાસણી કરવામાં આવી છે, જે દરમિયાન એક સ્કૂલ જે નારણપુરા ખાતે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ગંદકી જોવા મળી, અનહાઇજેનિક કન્ડિશનમાં વેજીટેબલ્સને જોવા મળ્યું। વધુમાં જે એક્સપાયર્ડ ડેટની પ્રોડક્ટ્સ પણ તે જગ્યાએથી મળી આવી, તો જે કેન્ટીનને આજરોજ સીલ કરવામાં આવી છે।